ખાસ કરીને અમે 1 થી 11 વોર્ડોમાં નગરપાલિકાના અનુલક્ષીને તમામ સમસ્યાને લઈ અને વોર્ડ વાઇઝ ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। ત્યારે આજે અમે વોર્ડ નંબર 10 અને 11માં પહોંચ્યા છે। ત્યારે સામે મચ્છી માર્કેટ બહેનો મચ્છી વેચતા હતા, ત્યાં મેં મુલાકાત લીધી અને બહેનોને સમસ્યા પૂછી। ત્યારે ખાસ કરીને મોટા પાયે સમસ્યામાં જે શૌચાલય બનેલું છે એ 4 મહિનાથી શૌચાલય ખોલવામાં નથી આવ્યું। અહીંયા ખૂબ ગંદકીવાળો છે અને દરિયા કિનારે પણ ખૂબ ગંદકીવાળો અને પ્લાસ્ટિક ફેલાયેલું છે। આ પશુઓનો પણ ખૂબ અહીંયા ત્રાસ છે કે પશુઓ પણ એ પ્લાસ્ટિક ખાતા હોય। ત્યારે આવી અનેક સમસ્યાઓ છે એ નગરપાલિકાની જિમ્મેદારી હોય છે, આ નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતી। ત્યારે આ લોકોએ ધારાસભ્ય તરીકે મારી પાસે ફરિયાદ કરી। એ સિવાય પણ અહીંયા વીજની બહુ તકલીફ છે, 3-4 કલાક સુધી વીજ ચાલી જાય છે। પીજીવીસીએલની સમસ્યાઓ આટલી મોટી છે કે એમાં 3-4 કલાક સુધી વીજળી ગુલ થઈ જાય છે। ત્યારે આ લોકોને એ પણ એ સમસ્યા બહેનો મને જાણ કરવામાં આવી। મચ્છી માર્કેટ તૂટેલી છે, નવી બનેલી છે પણ હજી સોંપવામાં નથી આવી। ત્યારે આ બહેનો 5 થી 6 મહિનાથી બહાર બેઠા છે। ત્યારે ખાસ કરીને મોટી સમસ્યામાં સૌથી વધારે ગંદકીવાળો, પશુનો ત્રાસ અને 3 કલાક સુધી વીજળી ગુલ થાય છે। આ તમામ સમસ્યાઓ અમારી પાસે એમને લેખિતમાં આપી અને એની સાથે મેં રૂબરૂ મુલાકાત કરી। ત્યારે આ બહેનો મને જાણ કરવામાં આવેલી। આ તમામ સમસ્યાને લઈ અને હું જે સમસ્યા રાઇટિંગમાં કે લેખિતમાં જે લોકો દ્વારા મને આપેલી છે, મૌખિત પણ આપેલી છે, એ તમામ વસ્તુ લઈને નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સોંપવાનું છે। છતાં પણ આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો રિજનલ કમિશનરને વાત કરવાનું છે, ગાંધીનગર શ્રી કમિશનરને વાત કરવાનું છે। છતાં પણ આનું નિવારણ નહીં આવે તો ફેબ્રુઆરીમાં વિધાનસભાનું સત્ર ચાલુ થાય છે। તમામ સમસ્યા લઈ અને વિધાનસભાના ફ્લોર ઉપર જઈ અને સમસ્યાનું નિવારણ આવે એવો 100% પ્રયત્ન કરીશું।